કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તથા સાંધાના દુખાવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેમ્પના ભોજન પ્રસાદના દાતા જેમનભાઈ દેવાણી, પ્રફુલભાઈ દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ ઘેરવરા, ડોક્ટર પરિતોષ પટેલ, લલિતભાઈ પૂજારી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 225 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 58 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર દ્વારા યોજાયેલ 363 નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 25,818 દર્દીઓના મોતિયાના સફળ ઓપરેશન થયેલા છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયેલ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી, દક્ષાબેન મહેતા તેમજ મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવેલ, જ્યારે દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। દર્દીઓને પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહેલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા કરવામાં આવેલ। જલારામ મંદિર કેશોદ દ્વારા દર માસે પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 200 ઉપરાંત દર્દીઓને તપાસવામાં આવેલા હતા અને જેમાંથી લગભગ 58 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા છે। અમારે અહીંયા જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર ભોજન પ્રસાદ તરીકે જુદા જુદા દાતાઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે। આજરોજ સંજયભાઈ તન્નાના સ્મરણાર્થે તેમના જે મામા કુટુંબ છે એમના દ્વારા, એટલે કે સુવિધા રેડીમેડવાળા દેવાણીભાઈ, પ્રફુલભાઈ દેવાણી અને જમનભાઈ દેવાણી દ્વારા આજે આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અને અત્રે જે કેમ્પ થાય છે, ઘણા વર્ષોથી અહીંયા કેમ્પ ચાલુ છે। અત્યાર સુધીની અંદર આ 363મો અમારો આ કેમ્પ હતો, જેમાં લગભગ 26,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયું છે। જય જલારામ, જય રઘુવીર।